મિત્રો, જય જવાન જય કિસાન. સીધી જ મુદ્દાની વાત કરું તો આપણા ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 5 થી 6 દિવસથી સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે. મિત્રો, આજે હું આ વિડીયો આપના સુધી પહોંચાડી રહ્યો છું રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામ કે મારા ગામમાં આજ દિન સુધી 10 થી 12 ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ઓછા વધુ પ્રમાણમાં આવો વરસાદ પડ્યો છે અને જેથી કરી અને સૌરાષ્ટ્રની અંદર વવાતા પાક એટલે કે મુખ્યત્વે સિંગ એટલે કે મગફળી, કપાસ, એરડા અને ડુંગળી મેં જોયું છે ત્યાં સુધી આ વાત કરી રહ્યો છું. અને આ દરેક પાક આ સમયે પાકવાની તૈયારીમાં હોય છે. અમુક જગ્યાએ તો એવી પરિસ્થિતિ હતી કે સિંગ ઓપનેરમાંથી ઠેસરમાંથી કાઢી અને ખેતરની અંદર ઢગલો કરી દેવામાં આવ્યો હતો, પરંતુ માટી ખૂબ મોટા પ્રમાણમાં સિંગની જોડે હતી, ડાળખા ખૂબ મોટા પ્રમાણમાં હતા, જેથી કરીને ખેડૂતે એવું વિચાર્યું કે ખેતરની અંદર જ આને સાફ સફાઈ કરી અને માર્કેટિંગ યાર્ડમાં વેચીશું. અથવા તો કોઈ જગ્યાએ એવી પરિસ્થિતિ હતી કે સિંગ કાઢી અને પાથરાઓ હતા કે 2 દિવસ સુકાય તો પછી આને ઓપનેરમાં કે ઠેસરમાં કાઢી અને સિંગ કાઢીશું. એવી જ હાલત કપાસની હતી. મિત્રો, કપાસ પણ ખૂબ સારા પ્રમાણમાં આવી ગયો હતો ઝાડવાની અંદર અને કપાસને સતત વરસાદ પડવાના કારણે મેં મારી નરી આંખે જોયું છે કે એના જે કપાસિયા છે એની અંદરથી નવો કપાસ એટલે કે કપાસિયા બધા જ ફૂટી ગયા છે. સિંગ જે કોઈ હાલતમાં ખેતરની અંદર હતી, પાથરામાં હતી, સિંગ જમીનની અંદર હતી અથવા તો ઢગલો કરેલો હતો, એ દરેક સિંગ આ 6 દિવસની અંદર ઉગી ગઈ છે અથવા તો જે કાંઈ સિંગ હતી જે તૂટી ગઈ હતી ખેતરની અંદર એ તણાઈ ગઈ છે. જેથી કરી અને ગુજરાત સરકારને મારી 2 હાથ જોડી અને કરબદ્ધ વિનંતી કરું છું એક ખેડૂત પુત્ર તરીકે અને ખેડૂત વતી કે કોઈ રાજકીય વાત નહીં, કોઈ રાજકીય પક્ષાપક્ષીની વાત નહીં, પરંતુ આ વખતે કોઈ સર્વેની જરૂર નથી. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મુખ્યત્વે પાકતા પાક એટલે કે સિંગ હોય, ડુંગળી હોય, એરંડા હોય કે કપાસ હોય, આની અંદર સંપૂર્ણપણે નુકસાન થયું છે. એનો સામાન્ય જો હિસાબ કરીએ તો આ વર્ષે ગુજરાત સરકારે સિંગનો ટેકાનો ભાવ 1553 રૂપિયા મૂક્યો છે. એવરેજ સિંગ મને જે ખેડૂતો સાથે ચર્ચા કરી એ પ્રમાણે કે 30 મણ વીઘે થવાની છે. તમે 1500 રૂપિયા ભાવ મૂકો તો એનો 45,000 રૂપિયા થાય. સાથે સાથે એનો જે પાલો જેમાંથી વેસ્ટ વધે છે એ માલઢોરને ખવડાવવામાં કામ આવે, એની કિંમત ગણવામાં આવે તો એની 5,000 રૂપિયા કિંમત થાય. 45,000 રૂપિયા સિંગની કિંમત, 5,000 રૂપિયા પાલાની કિંમત, આ બે ભેગી કરો તો મિત્રો 50,000 રૂપિયાનો પાક એકદમ રેડી હતો. જે કાંઈ ખર્ચ કરવાનો હતો એ ખેડૂતે પહેલાં દવા, બિયારણ, ખેતી કરવાની અંદર મજૂરીમાં બધી જગ્યાએ કરી દીધો હતો અને સૂકવી દીધો હતો. એટલે એક વીઘે કમસે કમ 50,000નું ખેડૂતોને નુકસાન થયું છે. મિત્રો, આ વિડીયો સાંભળીને ઘણાને એમ થાય કે ખેડૂતને એક વીઘે 50,000 રૂપિયાની કમાણી થશે, તો નહીં, એની અંદર 40,000 થી 45,000 રૂપિયાનો તો ખર્ચ ખેડૂતે કરી નાખ્યો હતો. એટલે કમાણી તો 5,000 થી 10,000 રૂપિયાની જ હતી, પરંતુ આ સંપૂર્ણપણે નાશ થયું છે. અને ખાસ સારી વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખેતરે ખેતરે જઈ અને જોયું છે કે સંપૂર્ણપણે પાક નિષ્ફળ ગયો છે. મેં મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે કે મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો ખેતર આવીને જોયું અને એણે સ્વીકાર્યું છે કે સંપૂર્ણપણે સૌરાષ્ટ્રની અંદર પાક નિષ્ફળ ગયો છે. જેથી કરીને સર્વે કરવાની કોઈ જરૂર નથી, સેટેલાઇટથી કે ઓનલાઈન સર્વેની જરૂર નથી. જે સૌરાષ્ટ્રની અંદર પાકતા પાકો છે એ દિવાળી પર સંપૂર્ણપણે નાશ થયો છે. જેથી કરીને એક વીઘે 50,000ની આરપાર નુકસાન થયું છે ખેડૂતને. તો એ પ્રમાણે ખેડૂતોને વળતર તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે એવી એક ખેડૂત પુત્ર તરીકે ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે વિનંતી કરું છું. જે રાજ્યમાં આપણી સરકારો નથી એ રાજ્યમાં જ્યારે ઇલેક્શન આવે ત્યારે આપણે કરોડો રૂપિયાના જાહેરાતો કરી દઈએ છીએ કે અમે આ આપશું, અમે આ આપશું. એનાથી ગુજરાતના ખેડૂતોને વાંધો હોઈ શકે નહીં, પરંતુ જે ગુજરાતના ખેડૂતે આપને ખોબલે ને ખોબલે મત આપી અને છેલ્લા 30-35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારને ગુજરાતમાં શાસન આપ્યું છે, તો મિત્રો આ ખેડૂતોનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. અને સરકાર એટલે કોણ? તો કે જનતા દ્વારા ચાલતી સરકાર. તો આવી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક ખેડૂત પુત્ર તરીકે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય કરવામાં આવે અથવા તો ખેડૂતોના જે કાંઈ દેવા છે એ માફ કરવામાં આવે એવી આપ સૌને નમ્ર વિનંતી. મિત્રો, આ વિડીયો બને એટલો સરકાર સુધી પહોંચે એટલો શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.